પ્રભુ ઈસુની જય મિત્રો, જો તમે આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો તમને નમ્ર વિનંતી છે કે તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે અહીં બાઇબલ વિશે મહત્ત્વની જાણકારી આપીએ છીએ, સાથે સાથે ઈશ્વરના રાજ્યમાં જવા માટેની તૈયારી કરીએ છીએ. અને વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરવા વિનંતી છે. તો ચાલો આપણે અહીં આજનો વિડીયો શરૂ કરીએ. આજે આપણે બાઇબલના વચન જાણવાના છે જે જીવન જીવવા માટે મદદરૂપ થઈ શકે છે. ફિલિપી અધ્યાય 2 કડી 3. ચરસા ચરસી કે મિથ્યાભિમાનથી પ્રેરાઈને કશું કરશો નહીં, પણ નમ્રતાપૂર્વક બીજાને તમારા કરતાં ચડિયાતા ગણજો. 1 યોહાન અધ્યાય 4 કડી 18. પ્રેમમાં ભયને સ્થાન નથી, બલકે પૂર્ણ પ્રેમ ભયને હાંકી કાઢે છે. ભય એટલે જ સજાનો ભય, અને જે ભય રાખે છે તેનો પ્રેમ પૂર્ણતાને પામ્યો નથી હોતો. લોક અધ્યાય 12 કડી 15. પછી તેમણે લોકોને ઉદ્દેશીને કહ્યું, જોજો, કોઈ પણ પ્રકારના લોભથી ચેતતા રહેજો, કારણ માણસ પાસે ગમે તેની સંપત્તિ હોય, પણ એ સંપત્તિ જ જીવનનું સારસ્વ નથી. 1 થેસલોનિકા અધ્યાય 5 કડી 16-18. હંમેશા આનંદમાં રહેજો, સતત પ્રાર્થના કરજો, બધી પરિસ્થિતિમાં ઈશ્વરનો આભાર માનજો. એ જ ખ્રિસ્ત ઈસુના શિષ્યોએ લેખે તમારે વિશે ઈશ્વરની ઈચ્છા છે. 1 પીતર અધ્યાય 3 કડી 9. બુરાઈનો બદલો બુરાઈથી વાળશો નહીં, ગાળ દેનારને ગાળ દેશો નહીં, બલકે આશીર્વાદ આપજો, જેથી તમે પણ ઈશ્વરના આશીર્વાદ પામો. ઈશ્વરે તમને એટલા માટે જ હાકલ કરેલી છે, શાસ્ત્રમાં કહ્યું છે તેમ. રોમ અધ્યાય 12 કડી 21. બુરાઈને તારા ઉપર વિજય પામવા દેશ નહીં, પણ ભલાઈથી બુરાઈનો પરાજય કર. એફેસસ અધ્યાય 4 કડી 19. તેઓની લાગણી મરી પરવારી છે, તેઓ ભોગવિલાસના દાસ બની ગયા છે, અને અંકરાતિયા થઈને બધા પ્રકારના અશુદ્ધાચાર કરી રહ્યા છે. માથી અધ્યાય 10 કડી 39. જે જીવન પામવા મથે છે તે ખૂવે છે, અને મારી ખાતર જે જીવન ખૂવે છે તે પામે છે. યોહાન અધ્યાય 10 કડી 10. ચોર તો કેવળ ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા જ આવે છે. હું એટલા માટે આવ્યો છું કે એમને જીવન મળે અને ભરપટ્ટે મળે. લોક અધ્યાય 6 કડી 36. તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ થજો. તમારો આભાર.